કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું અમિત કટારિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના કરંટ અફેરના પ્રથમ ટોપિકમાં આપણે માહિતી એક અત્યંત મહત્વપૂર્ણ તેવા પ્રાણી વિશે મેળવવાની છે. એ પ્રાણીનું નામ છે ઢોલ. જી હા, પ્રાણીનું નામ છે ઢોલ. અત્યંત ઉપયોગી એટલા માટે છે આ પ્રાણી, કારણ કે આ પ્રાણી જે છે IUCN દ્વારા એન્ડેન્જર્ડ કેટેગરીમાં મૂકવામાં આવેલું છે. જ્યાં અત્યંત ઉપયોગી એટલા માટે છે કારણ કે આ પ્રાણી IUCN દ્વારા, જેના વિશે આપણે વારંવાર ચર્ચા કરી ચૂક્યા છીએ, તે IUCN દ્વારા ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા એન્ડેન્જર્ડ કેટેગરીમાં મૂકવામાં આવેલું છે. તો તાજેતરમાં ભારતમાં ઢોલ પ્રાણીના સંરક્ષણ વિશે એક અભ્યાસ કરવામાં આવેલો. વિદ્યાર્થી મિત્રો, સ્વાભાવિક છે કરંટ અફેરમાં શું કામ હશે, કારણ કે તાજેતરમાં આ અભ્યાસ થયેલો છે. એ પણ ધ્યાન રહે કે અભ્યાસમાં ઢોલ પ્રાણી વિશે સંશોધન કરનારી સંસ્થાઓ કઈ હતી. તો એમાંથી પહેલી સંસ્થા વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી ઇન્ડિયા, જ્યાં વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી ઇન્ડિયા, યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા, વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ તથા નેશનલ સેન્ટર ફોર બાયોલોજીકલ સાયન્સ. જ્યાં વિદ્યાર્થીઓ આ ચાર સંસ્થાઓએ એક અભ્યાસ કર્યો. અભ્યાસ ઢોલ પ્રાણી વિશે હતો. કઈ હતી ચાર સંસ્થાઓ, ફરીથી જોઈ લઈએ. વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી ઇન્ડિયા, યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા, વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ તથા નેશનલ સેન્ટર ફોર બાયોલોજીકલ સાયન્સ. ઢોલ વિશે અભ્યાસ કર્યો. અભ્યાસમાં શું તારણ આવ્યું? તો અભ્યાસમાં તારણ એવું આવ્યું કે અમુક રાજ્યો ઢોલ પ્રાણીના સંરક્ષણ માટે અત્યંત સરાહનીય કામગીરી કરી રહ્યા છે, પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. કયા રાજ્યો છે? કર્ણાટક, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ. ત્રણ રાજ્યો ઢોલ પ્રાણીના સંરક્ષણ માટે અત્યંત સરાહનીય, પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે તેવું આ અભ્યાસમાં જણાવવામાં આવેલું છે. એ પણ ધ્યાન રહે. તો આપણને પહેલો પ્રશ્ન એ જાગે કે આ ઢોલ પ્રાણી છે શું અને કેવું છે? તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, ઢોલ નામ ખાલી ભિન્ન લાગે છે, અલગ લાગે છે, પરંતુ ઢોલ એટલે કશું નહીં, એશિયાઈ જંગલી કૂતરો. જી હા, એશિયાઈ જંગલી કૂતરો એન્ડેન્જર્ડ પરિસ્થિતિમાં છે, ભયજનક પરિસ્થિતિમાં છે, સતત તેની વસ્તી ઘટી રહી છે તેવું IUCN દ્વારા કહેવામાં આવેલું છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આ જે રિપોર્ટ આપવામાં આવેલો છે, જે સંશોધન અભ્યાસ કરવામાં આવેલો છે ચાર સંસ્થાઓ દ્વારા, તે અભ્યાસમાં એવું પણ જણાવવામાં આવ્યું કે અમુક રાજ્યો જે છે, જેમ કે અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, તેલંગાણા તથા ગોવા, વન્યજીવોના સંરક્ષણ માટે જંગલ ક્ષેત્રે નાણાકીય રોકાણ વધારવું જોઈએ. જ્યાં કયા રાજ્યોએ નાણાકીય રોકાણ વધારવું જોઈએ? અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, તેલંગાણા, ગોવા, વન્યજીવોના સંરક્ષણ માટે નાણાકીય રોકાણ વધારવું જોઈએ તથા જે ફોરેસ્ટ ક્લિયરન્સ સરળતાથી આપી દેવાય છે, મતલબ કે વનને દૂર કરવાની જે પ્રવૃત્તિ આ રાજ્યોમાં મોટી માત્રામાં થાય છે, સ્વાભાવિક રીતે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા, તેમાં ઘટાડો કરવો જોઈએ તેવું પણ આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું. આપને એ જાણવું જરૂરી છે કે સામાન્ય રીતે ઢોલ મધ્ય, દક્ષિણ તથા પૂર્વ એશિયામાં તથા દક્ષિણ પૂર્વ એશિયામાં જે છે એની વસ્તી ખૂબ વધારે છે. અહીંયા જ્યારે હું મધ્ય એશિયા કહું છું ત્યારે આપને ધ્યાન રહે કે આ મિડલ ઈસ્ટની વાત થાય છે. દક્ષિણ એશિયા કહું છું ત્યારે આપને ધ્યાન રહે કે આ ભારત તથા તેના આસપાસની વાત થાય છે. પૂર્વ એશિયા કહું છું ત્યારે એ ધ્યાન રહે કે આ વિયેતનામ, એ બાદ થાઈલેન્ડ વગેરેની વાત થાય છે. જ્યારે હું દક્ષિણ પૂર્વ એશિયા કહું છું ત્યારે સ્વાભાવિક રીતે એ જે છે એ જાપાનથી લઈ અને બાકીના બધા આજુબાજુના દેશોની વાત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રહે કે એશિયાઈ જંગલી કૂતરો એટલે ઢોલ. IUCN નું સ્ટેટસ છે ભયજનક. સાથે એ પણ ધ્યાન રહે કે આ બાબતે પ્રશંસનીય કામગીરી કેટલા રાજ્યોએ કરી છે? તો બિલકુલ ભૂલાય નહીં. એમાં પહેલું રાજ્ય મધ્યપ્રદેશ છે, બીજું રાજ્ય કર્ણાટક છે, ત્રીજું મહારાષ્ટ્ર છે. ઢોલ વિશેનું સંશોધન નીચેનામાંથી કઈ સંસ્થાએ કરેલું હતું એ પણ ન ભૂલાય. વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ઇન્ડિયા, યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા, વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ તથા નેશનલ સેન્ટર ફોર બાયોલોજીકલ સાયન્સ. આ ઢોલ બાબતે એકદમ ક્લિયર હોવા જોઈએ. જો એક્ઝામમાં ઢોલ વિશે પૂછાય તો આપણને એવું ન લાગવું જોઈએ કે કંઈક સૌ નવું છે. પહેલા તો ઢોલ એક પ્રાણીનું નામ હોઈ શકે, તે બાબતે પણ આપણને કન્ફ્યુઝન થાય. તો ધ્યાન રહે, એ કશું નથી પણ એશિયાઈ જંગલી કૂતરો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, નવા મુદ્દા તરફ આગળ વધીએ. હાલમાં
ભારત સરકાર દ્વારા તાજેતરમાં ભારત સરકારે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ યોજનાનો વ્યાપ વધાર્યો છે. જી હા, ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ યોજનાનો વ્યાપ ભારત સરકારે વધાર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત ખાસ સમજો. પહેલા એ જાણવું અગત્યનું સાબિત થશે કે આ ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ એટલે શું. તો ધ્યાન રહે, માનો આપ જાણો છો કે કોવિડ-19 ની વૈશ્વિક મહામારીને લીધે સમગ્ર વિશ્વમાં આર્થિક મંદી છવાયેલી છે. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આર્થિક મંદી આવેલી હોય ત્યારે સરકારે કેવા પગલાં ભરવા જોઈએ કે વધુમાં વધુ લોકો સુધી નાણાં પહોંચાડવા જોઈએ. લિક્વિડિટી જે છે તે વધવી જોઈએ, માર્કેટમાં બજારમાં પ્રવાહિતતા વધવી જોઈએ. એના માટે સરકાર શું કરી શકે? સસ્તી લોન આપે. સસ્તી લોન આપે એટલે જે લોકોના બિઝનેસ મંદીના શિકાર થયા છે તે લોકોના હાથમાં ફરી પૈસા આવશે અને તે નાણાંનો ઉપયોગ છૂટથી ચાલુ રાખશે. તેથી રોજગારનું સર્જન સતત થતું રહેશે. તેથી માંગમાં સતત વધારો થતો રહેશે. વસ્તુઓ અને સેવાની માંગમાં સતત વધારો થતો રહેશે, જેથી આપોઆપ બંધ પડેલી અથવા તો નિમ્ન સ્તર સુધી પહોંચેલી અર્થતંત્રની સાયકલ ફરીથી વેગવાન થઈ શકે. આવું કરવા માટે વધુ લોન આપવી જરૂરી છે. પરંતુ સ્વાભાવિક રીતે લોન આપનાર કંપનીઓ તથા બેંકો ગેરંટી વગર લોન આપશે નહીં. હવે મંદીને કારણે લોકો પાસે ગેરંટીનો અભાવ હશે કે હું કઈ લોન લેવા જાઉં તો સ્વાભાવિક રીતે બેંકો શું જોશે કે આની આવક કેટલી છે. પરંતુ હકીકત એવું છે કે મંદીને કારણે જ મારી આવક ઘટી છે. મંદી કોવિડ-19 ને કારણે આવી છે, એમાં મારો કોઈ દોષ નથી. તેથી ખાસ ધ્યાન રહે. અહીંયા થશે શું કે જ્યારે કોઈ વ્યક્તિ બેંક પાસે લોન લેવા જાય છે ત્યારે બેંક જોવે છે કે એની આવક કેટલી છે. હવે સરકાર એમ કહે છે કે લોન મંદીને દૂર કરવા આપો. લોન મંદીને દૂર કરવા આપો. મંદી શું કામ છે? કારણ કે લોકો પાસે આવક નથી. હવે બેંક લોન આપે તો એના માટે જો આવક જોવે, ગેરંટી જોવે તો લોન આપી જ ન શકે. પરંતુ બેંક આવક જોયા વગર લોન આપશે નહીં, નહીતર એનપીએ ક્રિએટ થવાની સમસ્યા રહેશે. એટલે સ્વાભાવિક રીતે જો એવી લોન બેંક આપે કે જેમાં કોઈ ગેરંટી જ ન હોય તો બેંકોને નુકસાન થશે. કોઈ બેંક આવું કરે નહીં. એટલે ભારત સરકારે કહ્યું કે જો લોન દઈ અને લોકોના હાથમાં નાણાં મૂકવા અત્યંત જરૂરી છે તો જ અર્થતંત્ર વેગવંતું બનશે. પરંતુ બેંકો એમ કહે છે કે ગેરંટી વગર નહીં આપીએ લોન. તેથી સરકાર વચ્ચે પડે છે અને ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ ખોલે છે. એનો અર્થ એવો છે કે સરકાર બેંકોને કહે છે કે આપ બિંદાસ લોન આપો. જો કંઈક સમસ્યા સર્જાશે લોનની રિકવરીમાં તો સરકાર જે છે ગેરંટી લેશે. તો ખાસ ધ્યાન રહે, ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ એટલે શું એ હવે આપને સમજાયું હશે. તો ધ્યાન રહે, તાજેતરમાં સરકારે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ યોજનાનો વ્યાપ વધાર્યો છે. હવે એમાં કયા કયા લોકોનો સમાવેશ કર્યો? મોટી કંપનીઓનો, સ્વરોજગાર ધરાવતા લોકોનો તથા પ્રોફેશનલોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. જો ખાસ સમજો, એટલે કે હવે આ લોકો જ્યારે બેંક પાસેથી લોન લેવા જશે ત્યારે બેંક એમને ઓછી ગેરંટીએ અથવા તો બિલકુલ ગેરંટી વગર લોન આપશે. કારણ કે એની ગેરંટી કોને લીધી છે? સરકારે. કઈ સ્કીમ હેઠળ લીધી છે? ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ હેઠળ લીધી છે. એટલે બેંક લોન ખુલ્લા દિલથી આપી શકે. એટલા માટે આ પગલું લેવું સરકાર માટે તાજેતરમાં જરૂરી હતું. એ ધ્યાન રહે કે આ યોજના આત્મનિર્ભર ભારત પેકેજના ભાગરૂપે મે 2020માં ફરીથી આ યોજના આત્મનિર્ભર ભારતના પેકેજ રૂપે મે મહિનામાં 2020માં શરૂ કરવામાં આવી હતી. લોન આપતી સંસ્થાઓને લોન આપવા બદલ કોઈ ગેરંટીની જરૂર પડતી હોય છે. મેં આપને જણાવ્યું. આવી સંસ્થાઓ આ યોજના હેઠળ સમાવિષ્ટ થતા જે કોઈ સંસ્થાઓ લોન આપે છે તે સંસ્થાઓને આ યોજના હેઠળ સમાવવામાં આવેલી છે. એટલે કે બેંકને કહેવામાં આવેલું છે, બેંક લોન આપનારી સંસ્થા છે, બેંકને કહેવામાં આવેલું છે કે યુ ડોન્ટ વરી, ગેરંટી અમે આપીએ છીએ. સમાવેશ થતા લોકો માટેની 100% ગેરંટી નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ કંપની દ્વારા આપવામાં આવશે. સરકારી કંપની દ્વારા ગેરંટી આપવામાં આવશે. તેથી લોન ખુલ્લા દિલથી મળતી રહે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, લોન આપવાની વાત છે. ગ્રાન્ટ એટલે કે ઉધાર, ગ્રાન્ટ આપવાની વાત નથી, દાનની વાત નથી, લોનની વાત છે. એ પણ અહીંયા ધ્યાન રહે કે આવી લોન નો સમયગાળો 4 વર્ષનો હશે.
તથા જો એવું થાય કે કોઈનો બિઝનેસ સ્વરોજગાર સાવ મંદ પડેલો છે, ખાડે ગયેલો છે, એને સરકાર લોન આપે અને લોન આપ્યાના પહેલા મહિનાથી જ એને કહે કે તમે ઇન્સ્ટોલમેન્ટ એટલે કે હપ્તો ચૂકવવા માંડો અને ઇન્ટરેસ્ટ વ્યાજ આપવા માંડો, તો એ વ્યક્તિ કહેશે કે ભાઈ મેં લોન લીધી છે કારણ કે બિઝનેસ સાવ ખાડે ગયો છે. જો હું લોન લઈ અને પહેલા મહિનાથી જ કમાણી કરી શકું નહીં, જો કમાણી ન કરી શકું તો પહેલા મહિનાથી જે છે વ્યાજ કે હપ્તો ચૂકવવો શક્ય નથી. એટલે સરકારે કીધું કાંઈ વાંધો નહીં, લોન આજે આપી દેશે સરકાર અને તેનું પહેલું ઇન્સ્ટોલમેન્ટ 1 વર્ષ બાદ ભરવાનું, જ્યાં 1 વર્ષનો લોનની સાથે મોરેટોરિયમ સમય પણ અપાશે. તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મહત્વનું પરીક્ષાના દ્રષ્ટિકોણથી શું છે, ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમનો વ્યાપ વધારાયો છે. હાલમાં એમાં કેટલા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો? મોટી કંપનીઓનો, સ્વરોજગાર ધરાવતા લોકોનો તથા પ્રોફેશનલ. પ્રોફેશનલ એટલે આપ સમજો સીએ છે, ડોક્ટર છે, એન્જિનિયર છે વગેરે. એ પણ ધ્યાન રહે કે આ લોન ની જે ગેરંટી અપાય છે તે કોના દ્વારા સંચાલિત હશે? તો 100% ગેરંટી નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ કંપની દ્વારા આપવામાં આવશે. સાથે પરીક્ષાના દ્રષ્ટિકોણથી એ પણ ધ્યાન રહે કે આવી લોનનો સમયગાળો 4 વર્ષનો હશે ને 1 વર્ષનું મોરેટોરિયમ આપવામાં આવશે, મતલબ કે લોનનો હપ્તો 1 વર્ષ સુધી ચૂકવવાનો થતો નથી. નવા મુદ્દા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નવો મુદ્દો જે છે સ્વાભાવિક રીતે હેડલાઇન્સમાં હોવાથી આપને પણ ખ્યાલ હશે કે આ કોની સાથે સંકળાયેલો છે? આંધ્રપ્રદેશની રાજધાની સાથે સંકળાયેલો મુદ્દો છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો હાલમાં એટલે કે જુલાઈ 31 આંધ્રપ્રદેશે 2 વિવિધ કાયદાઓ નોટિફાઈ કર્યા. જુલાઈ 31 ના રોજ આંધ્રપ્રદેશ સરકારે 2 વિવિધ કાયદાઓ નોટિફાઈ કર્યા. કાયદાઓ શું કહેતા હતા? કાયદાઓ એવું કહેતા હતા કે રાજ્યમાં 3 અલગ રાજધાની હશે. જ્યાં વિદ્યાર્થી મિત્રો રાજ્યમાં 1 નહીં, 2 નહીં, 3 રાજધાનીઓ છે. તેથી આ બાબત જે છે એ હાઈકોર્ટમાં ગઈ છે અને તેથી આપણે આ મુદ્દો આજે ચર્ચામાં સમાવી રહ્યા છીએ. ધ્યાન રહે, અમરાવતીને કાયદાકીય રાજધાની બનાવવામાં આવશે. યાદ રાખવું જરૂરી છે. વિશાખાપટ્ટનમને વહીવટી રાજધાની બનાવવામાં આવશે અને ત્રીજું કુર્નૂલને ન્યાયિક રાજધાની બનાવવામાં આવશે. જ્યાં વિદ્યાર્થી મિત્રો ફરીથી હું આપને જણાવી દઉં કે 3 અલગ અલગ પ્રકારની રાજધાની, અમરાવતીને કાયદાકીય લીગલ કેપિટલ, વિશાખાપટ્ટનમને એક્ઝિક્યુટિવ કેપિટલ અને કુર્નૂલને જ્યુડિશિયલ કેપિટલ બનાવવાનો છે. આપ મને આવો પ્રશ્ન કરી શકો, શું આવો પ્રયોગ પહેલા ક્યાંય થયો છે? જ્યાં સાઉથ આફ્રિકા રાષ્ટ્રમાં 3 રાજધાની છે. ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં આવું પ્રથમ વખત બની રહ્યું છે. 3 રાજધાની કઈ કઈ? અમરાવતી, વિશાખાપટ્ટનમ, કુર્નૂલ. અને ત્રણેય જે એક રીતે કહી શકીએ કે સરકારની શાખાઓ છે તેના માટે અલગ અલગ રાજધાની. એવું સમજી લો કે ધારાસભામાં અમરાવતી, વિશાખાપટ્ટનમ જે છે એ કારોબારીની રાજધાની અને ન્યાયિક સંગઠનોની રાજધાની કુર્નૂલ. આવી રીતે અલગ અલગ. અને તેથી આને હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવેલું છે. તો ધ્યાન રહે કે રાજ્ય સરકાર એક મોટી રાજધાની બનાવવાની વાતથી અસહમત છે. સામાન્ય રીતે શું હોય કે કોઈ પણ રાજ્ય હોય એમાં એક મોટી રાજધાની હોય. જેમ કે ગુજરાતમાં ગાંધીનગર, પંજાબ અને હરિયાણામાં સંયુક્ત રાજધાની ચંદીગઢ. તો એક મોટી રાજધાની. એની બદલે આંધ્રપ્રદેશ એવું ઈચ્છે છે કે એક મોટી રાજધાનીનું જો નિર્માણ થશે તો સત્તાનું કેન્દ્ર તે બની જશે અને સત્તાના વિકેન્દ્રીકરણનો જે કન્સેપ્ટ છે તે આમાં ખોવાઈ જશે. એટલે એક મોટી રાજધાની કરતા 3 નાની નાની રાજધાની અથવા સરખા શક્તિવાળી રાજધાનીનું નિર્માણ કરવું વધુ યોગ્ય છે તેવું આંધ્રપ્રદેશ સરકારનું માનવું છે. તેથી શું થઈ શકે કે રાજ્ય સરકાર 3 રાજધાની દ્વારા બધા વિસ્તારોનો સમાન વિકાસ થાય. જો એક બાબત ખાસ સમજજો, કોઈ પણ જગ્યાએ જ્યાં રાજધાની હશે તે વિસ્તારનો વિકાસ ખૂબ સારો થયો હશે, એનાથી દૂરના વિસ્તારોનો વિકાસ ઓછો થશે. તો આંધ્રપ્રદેશ સરકાર કહે છે એવું ન થવું જોઈએ, બધા વિસ્તારોનો વિકાસ સમાન રીતે આંધ્રપ્રદેશમાં થવો જોઈએ. તેથી 3 રાજધાની. સત્તાના વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત પણ આંધ્રપ્રદેશ સરકારના મત મુજબ એવું જ કહે છે. તો જો અહીંયા ડિસેન્ટ્રલાઇઝેશન, વિકેન્દ્રીકરણના સિદ્ધાંતને એના માટે જે છે એ કહેવામાં આવેલું છે. તો ખાસ ધ્યાન રહે, વર્તમાન સમયે 3 રાજધાનીના મુદ્દાની વાત ક્યાં ચાલી રહી છે? હાઈકોર્ટમાં ચાલી રહી છે. નવા મુદ્દા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ભારતમાં એક સંસ્થા કાર્યરત છે જેનું નામ છે હેફા, હાયર એજ્યુકેશન ફાઇનાન્સિંગ ઓથોરિટી. જ્યાં વિદ્યાર્થી મિત્રો હાયર એજ્યુકેશન ફાઇનાન્સિંગ એજન્સી, આ ભારતમાં એક સંસ્થા કાર્યરત છે.
હાયર એજ્યુકેશન ફિનાન્સિંગ એજન્સી. એ શું કામ ન્યૂઝમાં છે? એટલા માટે ન્યૂઝમાં છે કારણ કે આ સંસ્થાએ, ફરીથી આ સંસ્થા વિશે મારે વધારે માર્ગદર્શન આપવાની જરૂર નથી કારણ કે આપ સમજી શકો છો એમાં શું છે, હાયર એજ્યુકેશન, ઉચ્ચ શિક્ષણ, એને ફિનાન્સ કરવા માટેની એજન્સી છે. આ સંસ્થાએ હાલમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીને JNU ને આર્થિક સહાય કરી 455 કરોડની. જ્યાં તેથી હેફા જે છે એ ન્યૂઝમાં છે. તો હેફા વિશે થોડીક વધારે માહિતી આપણે જોઈ લઈએ. હેફાની સ્થાપના 2017 માં થયેલી હતી. એ સંયુક્ત સાહસની કંપની છે. આ સંસ્થામાં શિક્ષા મંત્રાલયનો ફાળો 90.91%, એટલે સ્વાભાવિક રીતે સરકારી કંપની છે. મેજોરિટી જે સ્ટેક છે, શેર છે, એ સરકાર પાસે છે. શિક્ષા મંત્રાલયનો ફાળો 90.91%, તથા કેનેરા બેંકનો ફાળો 9.09% છે. હેફામાં શિક્ષા મંત્રાલયનો ફાળો 90.91%, કેનેરા બેંકનો ફાળો 9.09% છે. આટલું યાદ રાખવાનું છે. અને હેફા શું કરે છે? ઉચ્ચ શિક્ષણ ને પ્રોત્સાહન આપે છે. જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ છે તેને વિવિધ પ્રકારની ફેસિલિટી જેમ કે લાઇબ્રેરી, લેબોરેટરી વગેરે ડેવલપ કરવા માટે નાણાકીય સહાય કરે છે. ઈ કોનું કામ છે? હેફાનું કામ છે. હાયર એજ્યુકેશન ફિનાન્સિંગ એજન્સીનું કામ છે. હાલમાં ન્યૂઝમાં શું કામ છે? 455 કરોડ રૂપિયા જેટલી સહાય JNU ને કરેલી છે એટલા માટે. એ પણ ધ્યાન રહે, હેફાની નોંધણી કંપનીઝ એક્ટ 2013 હેઠળ કેન્દ્ર સરકારની કંપની તરીકે થયેલી હતી તથા RBI હેઠળ ડિપોઝિટ ન સ્વીકારતી નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપની તરીકે થયેલી હતી. RBI હેઠળ NBFC તરીકે રજિસ્ટર્ડ છે અને કેન્દ્ર સરકારની કંપની તરીકે રજિસ્ટર્ડ છે. કંપનીઝ એક્ટ 2013 હેઠળ તે ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે તથા પ્રીમિયર સંસ્થાઓના સંશોધન અને વિકાસ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. ભારતમાં જે કોઈ સારી યુનિવર્સિટીઓ છે, સારી કોલેજીસ છે, એને નાણાકીય સહાય પૂરી પાડે છે. શેના માટે? શૈક્ષણિક સંસ્થાઓના વિકાસ માટે, વિવિધ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવા માટે. જેમ કે મેં આપને જણાવ્યું, લેબોરેટરી છે, લાઇબ્રેરી છે, એના માટે જે છે આ સંસ્થા નાણાકીય ભંડોળ પૂરું પાડવાનું કાર્ય કરે છે. નેક્સ્ટ અને જે છેલ્લો આજનો આપણો પોઈન્ટ છે, ટોપિક છે, તે વિટામિન ડી ની ઉણપને COVID-19 કોરોના મહામારી સાથે શું સંબંધ છે તેવું સૂચવે છે. જી હા વિદ્યાર્થી મિત્રો, હું ફરીથી આપને જણાવી દઉં કે વિટામિન ડી ની ઉણપને COVID-19 સાથે શું સંબંધ છે તેવું સૂચવે છે. જો વિટામિન ડી આપ સર્વે જાણો છો કે મુખ્યત્વે લોકોને સૂર્યપ્રકાશના માધ્યમથી તેનું સંસ્કરણ આપણા જ શરીરમાં થાય, સિન્થેસિસ આપણા જ શરીરમાં વિટામિન ડી નું સિન્થેસિસ સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. તો અહીંયા કહેવા શું માંગે છે કે કેટલાક સંશોધકોએ તાજેતરમાં જણાવ્યું કે COVID-19 નું વધુ જોખમ ધરાવતા દર્દીઓમાં વિટામિન ડી ની ઉણપ નકારાત્મક રીતે અસર કરી શકે. જો પહેલા આપણે જોઈએ COVID-19 નું વધુ જોખમ ધરાવતા એટલે શું? આ પ્રશ્ન વ્યાપક પ્રશ્ન છે. અમુક લોકો એવા છે કે જેને COVID-19 નું વધુ જોખમ છે. ઈ લોકોમાં જો વિટામિન ડી ની ઉણપ પણ હોય તો કોરોના એને વધુ નકારાત્મક અસર કરશે. પહેલા એ જાણી લઈએ કે COVID-19 નું વધુ જોખમ કોને છે. તો એવા લોકો કે જે કોમોર્બિડિટી ધરાવે છે. જી હા, ફરીથી આપણે અહીંયા લખી અને સમજાવું છું. એવા લોકો જે કોમોર્બિડિટી ધરાવે છે એટલે શું? કઈ હૃદય રોગની સમસ્યા હોય, લીવરની સમસ્યા હોય, બ્લડ પ્રેશર હાઈ અથવા લો હોય, કિડનીની સમસ્યા હોય, એવા લોકો તથા વૃદ્ધ હોય તેવા લોકો, એ લોકોને કોમોર્બિડિટી છે એવું કહી શકાય. તો જો એમને કોરોના લાગે તો એમના ગંભીર રીતે બીમાર થવાના કે મૃત્યુ પામવાના ચાન્સીસ ઊંચા હશે COVID-19 ને કારણે. કોના કરતા? જે લોકોને આવી કોઈ બીમારી નથી એના કરતા. હવે જે સંશોધકો કહી રહ્યા છે એવું છે કે આવા લોકોમાં સાથે સાથે જો વિટામિન ડી ની પણ ઉણપ હોય તો COVID-19 એને વધુ નકારાત્મક અસર પહોંચાડી શકે છે તેવું સંશોધકો કહી રહ્યા છે. તો અહીંયા ખાસ ધ્યાન રહે, મેં આપને જણાવ્યું કે COVID-19 નું વધુ જોખમ ધરાવતા લોકો એટલે કેવા લોકો?
ડાયાબિટીસ હોય, હૃદયની નાજુક પરિસ્થિતિ હોય, ન્યુમોનિયા હોય, મેદસ્વીપણું હોય, ધૂમ્રપાન કરતા લોકો હોય, તેવા લોકોને COVID-19 નું વધુ જોખમ હોય, એટલે કે કોમોર્બિડિટી હોય. એવા લોકોમાં જો વિટામિન ડી ની પણ ઉણપ હોય તો તેના માટે વધુ નકારાત્મક COVID-19 અસરો ક્રિએટ કરી શકે છે. એ ધ્યાન રહે કે આ ઉણપો શ્વસન માર્ગ તથા ફેફસાને હાનિ પહોંચાડતા ચેપ સાથે પણ સંબંધ ધરાવે છે. અહીંયા ખાસ ધ્યાન રહે કે ભારતની મોટા ભાગની વસ્તી વિટામિન ડી ની ઉણપથી અસરગ્રસ્ત છે. જો વિદ્યાર્થી મિત્રો એક રીતે કહેવા જઈએ તો આ શોકિંગ ન્યૂઝ છે. આપણે એમ થાય કે એમાં શું શોકિંગ ન્યૂઝ છે? ભારતની વસ્તી બની શકે કે વિટામિન ડી ની ઉણપથી વધુ અસરગ્રસ્ત હોય? વિટામિન ડી એમનામાં ભારતની વસ્તીમાં ઓછું હોય, પરંતુ એવું થવું ન જોઈએ, કારણ કે ભારત ઉષ્ણકટિબંધમાં આવેલો રાષ્ટ્ર છે. ટ્રોપિક્સ પર ભારત છે, એમાં ગુજરાત રાજ્ય તો ટ્રોપિક્સ પર બેઠેલું છે. તો ખાસ ધ્યાન રહે, ભારતના લોકોને ઇનફ માત્રામાં સૂર્યપ્રકાશ મળે છે, અને છતાં વિટામિન ડી ની ઉણપ શું કામ છે? કારણ કે ભારતના લોકો સામાન્ય રીતે જે છે એ તડકામાં જતા જ નથી. આપે જોયું હશે કે તડકામાં નીકળે તો મોઢે બાંધી લે છે, હાથમાં ગ્લવ્સ પહેરી લે છે, આવી રીતે તડકાથી પોતાની સ્કિનનું ગોરા થવા માટે રક્ષણ કરે છે. ટીવીની એડ્સ પણ એવું જ બતાવે છે કે તડકામાં બહાર ન નીકળવું જોઈએ. એ કારણોને લીધે વિટામિન ડી ની ઉણપ ભારતના લોકોમાં છે એ શોકિંગ બાબત છે, કારણ કે ભારત ઉષ્ણકટિબંધનો રાષ્ટ્ર છે, સૂર્યપ્રકાશ ઇનફ માત્રામાં મળી રહે છે, છતાં ભારતના લોકોમાં વિટામિન ડી ની ઉણપ છે. એ સ્વાભાવિક રીતે કોરોના સાથે સંબંધ ધરાવે છે, પરંતુ એ પણ ધ્યાન રહે વિટામિન ડી ની ઉણપને કારણે ભારતના લોકોમાં કેલ્શિયમનું ગ્રહણ, કેલ્શિયમને સમાવવાની ક્ષમતા પણ ઓછી થઈ રહી છે. વિટામિન ડી ની ઉણપને કારણે એવું પણ થાય. તો આ બાબતોને દૂર કરવા માટે થોડાક સમય પહેલા હું આપને એક વિશિષ્ટ બાબત કહું છું. થોડાક સમય પહેલા આ બાબતોને દૂર કરવા માટે પ્રોજેક્ટ ધૂપ શરૂ કરવામાં આવેલું હતું. પ્રોજેક્ટ ધૂપ શરૂ કરવામાં આવેલું હતું. આ બાબતો જે વિટામિન ડી ની ઉણપ છે ભારતના લોકોમાં, એના માટે શરૂ કરવામાં આવેલું હતું, અને લોકોને તડકામાં રહેવાની સલાહ જે છે એ આપવામાં આવેલી હતી, ખાસ કરીને સ્કૂલના બાળકોને. તો આ ધ્યાન રહે આપને કે ભારતના લોકોમાં જે છે એ વિટામિન ડી ની ઉણપ છે તે એકદમ ખરાબ કહી શકાય તેવી બાબત છે. અહીંયા વિટામિન ડી વિશે એકાદ બે બાબતો જે છે એ આપ ચોક્કસથી યાદ કરી લેજો, જેથી પરીક્ષાના દ્રષ્ટિકોણથી ઉપયોગી સાબિત થાય. તો કઈ બાબતો છે જોઈ લઈએ. ભારતમાં વિવિધ રાજ્યના લોકોમાં વિટામિન ડી નું પ્રમાણ 3.15 નેનોગ્રામ પ્રતિ મિલીલીટર થી લઈ 52.9 નેનોગ્રામ પ્રતિ મિલીલીટર છે. એટલે અમુક રાજ્યના લોકોમાં 3.15 નેનોગ્રામ પ્રતિ મિલીલીટર અને અમુક રાજ્યના લોકોમાં 52.9 મિલીગ્રામ પ્રતિ નેનોગ્રામ પ્રતિ મિલીલીટર જેટલું છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિએ વિટામિન ડી નું પ્રમાણ ઓછું અથવા વધુ હોઈ શકે. તો શું કહે છે કે કેટલી રેન્જ આપી? 3.15 થી લઈ 52.9 ની રેન્જ છે ભારતના લોકોમાં વિટામિન ડી ને લગતી. પરંતુ આપણા બોડી માટે લઘુત્તમ કેટલું હોવું જોઈએ? 30 થી 100. લઘુત્તમ 30 થી 100 જોઈએ. પરંતુ મેં જણાવ્યું કે અમુક લોકોમાં 3.15 નેનોગ્રામ પ્રતિ મિલીલીટર છે, જે ખૂબ ઓછું છે. અને જે લોકો COVID-19 નું વધુ જોખમ ધરાવે છે તે લોકોને જો વિટામિન ડી ની ઉણપ પણ હશે તો કોરોના મહામારી વધુ નકારાત્મક અસર પ્રેરશે. દક્ષિણ ભારતના લોકોમાં કમ્પેરેટિવલી કેટલું છે? 15.74 થી લઈ 19.16 નેનોગ્રામ પ્રતિ મિલીલીટર છે. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે કરંટ અફેરનો આ જે લેક્ચર છે તે આપને ખૂબ પસંદ આવેલો હશે. જો પસંદ આવેલો હોય તો ચોક્કસથી આ લેક્ચરને લાઈક કરો, અમારા ઉત્સાહમાં વધારો કરો, અમને મોટિવેટ કરો, આપના મિત્રો સાથે શેર કરો, જેથી આ નોલેજ એમના સુધી પણ પહોંચે. આવતીકાલે ફરી મળીએ. થેન્ક યુ વેરી મચ.